ગામડે જે સુરત ફૂગી ગયા તમને ખબર તો છે યાર. વરસાદ હવે હું દોડો થાય લાને હું છું લા એવડો મોટો ઈસ્કરો ગડી ગયો તો કોને ઓય આવજો આમ હોય તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું પાછું એક મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો કેમ છો બધા, મજામાં? જો કે તમે મજામાં જ હશે તો જ મારા વ્લોગમાં આવ્યા હોય ને. તો ભાઈ પાછા આપણે ગામડે જે સુરત ફૂગી ગયા. તમને ખબર તો છે યાર, આપણે 15 દી ત્યાં હોય ને 15 દી અહીંયા હોય, કાંક ને કાંક કામ આવે એટલે સુરતથી ગામડે ધક્કા ધક્કીમાં આપણું હાલ્યા કરે. હવે આજે અહીંયા આવ્યા જ બધી ખપેટું ભેગી થઈ ગઈ છે. હવે વરસાદે આડી બહાટી બોલાવી ગયો. આગળ હું તમને સિનેમેટિક શોટ બતાવું, જોઈ લેજો. એમાં સુરતના બધા જોરદાર વરસાદ છે કાલ રાતનો, હજી ચાલુ છે. ગામડે તો નહોતો વરસાદ, બહુ વાટ જોઈને. આપણે યારે અત્યારે છે આપણા ભૂરાભાઈ ચમક ચલ્લો, આ બાપને પાનનો ગલ્લો, આ બાબા કેમ છે? સારો છે ને મારો કાળો કેમ છે? કાળો જન્મથી સહી આ તો તારા કરતા કાળો મેં છે. તો વરસાદ હવે હું દોડો થાય એક છોકરાનો બાપ થઈ ગયો તો ધોળો નથી થતો હજી. સુપાવીને રાખવું પણ એમ થોડું હાલે. એને બાપ બની ગયો એને સુપાવીને રાખવું. છોકરો આવી ગયો તો એને હજી બહાર નથી પાડવું. એમ થોડું હાલે ભાઈ, બહાર નથી પાડવું એમ. તેરા તો ગેમ બચાના. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. અમે નીકળી ગયા છે રખડવા. અમારી રાણી જરી અહીંયા લઈને હાલતા થઈ ગયા. વરસાદ જોવાડી ઘમઘમાટી બોલાવી ગયો. હાલો તો હવે આડી મેરડીમાં દર્શન કરી લઈએ, પછી જાય કર. તો ભાઈ અમે એક નાનું એવું લોકેશન મળ્યું, ત્યાં અમે છે ને આ કરવા બેસી ગયા. હું ને અપોડો હવે સ્ટિંગ લીધી. અમારે યારે 2 માણસો હતા ને, એને હવા વહી ગઈ. એટલે એની ગાડીમાં હવા વહી ગઈ નથી, પેટ્રોલ પંપે હવા પુરાવે. એટલે અમે આવીએ ગયા. અહીંયા તો બેઠક છે જોરદાર. તો આપણે તો શું હોય, જ્યાં મળે ત્યાં આવું લઈને બેસી જાય, ચાવા કરીએ ને પીધા કરીએ. 2 માણસોને હવા વહી ગઈ ગાડીની આવે એટલે અમે નીકળીએ અમારા મેન લોકેશન. વ્લોગમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય જો. તો ભાઈ તમારે બેયની હવા વહી ગઈ હતી? હે એવડો મોટો ઈસ્કરો ગડી ગયો તો કોને? 300 રૂપિયા કોને ગડી ગયો તો વાંધો નહીં. મેં કીધું કોને ગડી ગયો હે એમ. એવડો ગડી ગયો તો. એવડો ગડી ક્યાં ગડી ગયો તો? ટાયરમાં ને. તો એમ સોખવટ પેન્ટ નહીં લા, મને બધું બીજું હળવું સમજાય એમ. તો ભાઈ અમે છે ને અમારા લોકેશન આવી જશે. જો કઈ ઘટે? કાંઈ ન ઘટે. હવે રીલ શૂટ કરી નાખું એક ફટાફટ, અને પછી કાંઈક વિચારીએ આપણે કે શું કરવું એમ. તો અહીંયા આંબા છે, કેરીયું નથી, બધી ઉપાડી લીધી. તો હવે કેરીની સિઝન વહી ગઈ ને. તમે બધા ક્યાંથી વ્લોગ મારો જોવ છો એ બધા તમારા ગામનું નામ કમેન્ટ કરો. તો જ્યાં તમે જે ગામના હોય ને
એ ગામનું નામ કમેન્ટ કરો કે ભાઈ અમે અહીંયાથી જોઈએ છીએ. મને ખબર પડે ને કે મારો વ્લોગ ક્યાં ક્યાં સુધી પૂગે. કાંઈક વિદેશમાં જ નથી પૂગી જતો ને, વિદેશથી તો નથી જોતા ને, એટલે જાણવું જરૂરી છે. ફટાફટ બધાને ગામનું નામ કમેન્ટ કરો ક્યાંથી તમે વ્લોગ જોવો છો એમ. મારું ગામ તો બધાને ખબર છે. હવે જો ભાઈ હવે રેવ તો ભાઈ અમે અહીંયા સાના મના મજાના બેઠા હતા તો શ્યામલાન બાપાની ગાડી આવે જો આવે કાં છે જરા શ્યામલાન બાપાની ગાડી જો જો એટલે ઓલા બધાને જતો એકાદા ગડી ન જાય એમાં જોઈ લે ભાડું હરકું લેજે. લોકલ કરે જ કે આવડો એટલે મારે આવવું ઓય લેતા જાઓ મને ઓય આવજો. ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ આવજો ઓર ભેગી ના થાવ ને ભાઈ હારો માણા કેવો હોય આમ બાય બાય ટાટા ટાટા કરતો હતો અહીંયા જોઈ લે ટ્રેન આ માલ ગાડી લઈને જશે અપુડાને ચડાઈ દેવો આમાં ધોળા વાળ આવી ગયા તેને જો આમ છે બધું. હજી અમારી બેક મિત્રો હજી અમારા ઘટે છે આમાં કેમ કે તમને ખબર છે ને ઘણા એમ કે ભાઈ તમે દિલ્હી વ્લોગ ચાલુ કરો પણ બધા હારે હોય ને તો જ હું વ્લોગ ઉતારું નકર ન ઉતારું. મને એકલા એકલા ન મજા આવે ભાઈ બંધવીના વ્લોગ ઉતારીએ એ તો ખોટું કહેવાય. શું કેવું સાંભળા તારું એકલા ઉતારે આમાં શું છે બધા માણસો બીજી જગ્યાએ છે રવિવાર સૂતા હોય. એ તો બરાબર છે બધા બીજી હોય અમુક થોડાક એના કામમાં હોય એટલે આપણે ભેગા નોય આવે અમુકને કહે પણ કાંઈ વાંધો નહીં. પણ અમે 4-5 જણા હોય ને તો જ અમારો વ્લોગ ઉતરે બાકી વ્લોગ ન ઉતરે મજા ન આવે યાર. ભાઈબંધ વિના વ્લોગ ઉતારવા ન મજા આવે. अबे साले तभी मेरा પછી ક્યાંક ફરવા ગયા હોય તો વાત અલગ છે. હું આ બધાને ફોન કરીને ભેગા કરીને પછી જ અમે વ્લોગ ઉતારીએ વ્લોગમાં બનાવી એટલે ભાઈ પાછા અમે રીલ બનાવતા હતા ને આ શ્યામલાન બાપા હવે હારી કરી હવે પાછું પ્લેન આવ્યું એનું જો શ્યામલા આ શું છે બધું આ હેલા ભાઈ આ બધાને કહેવાનું ન હોય થાય હાલ્યા કરે આવું. ઘડીક વાર અમને હક નથી લેવા દેતા. કાંક તો ટ્રેન મોકલે કાંક તો પ્લેન મોકલે. તમે એટલા બધા ઓલા છે ઉપર મારા બાપા તાર બાપાને ફોન કરી દે ને કે આ બધા ધંધા બંધ કરો અમે અહીં કામ પણ ફોન આવ્યો હા કહી દે મારી ગયા લાગે પ્લેન માંથી ભાળી જાય બારીમાં જોતા આ જોજો તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કાંઈ બીજું બધું જવા ગયો હાલો. હવે ભાઈ અમે અહીંથી લોકેશન ફેરવીએ માવો બાવો ખાઈ લઈએ ને પછી હવે સુરજ દાદા જો દેખાય થોડા દેખાય ખાલી આખા પૂરા નથી દેખાતા થોડા દેખાય. માવાની છે કે આમ હોય ઇજ્જત લૂંટી હતી ભાઈ મારા માવાની સામે લાવે ઇજ્જત રેપ કરીને રવિવાર છે ને આજ આખી રજા હતી ને સાંજે રેપ થઈ ગયો હોય ને અત્યારે આની ઉપર ગયો समझ रहे हो આમ ન હોય. આવો ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. તો ભાઈ અહીંથી હવે અમે રવાના થઈ ગયા છે તો ઘરે અહીં પબ્લિસિટી જો ફોટા પાડવા વાળે લોકેશન જ એવું છે કાંઈ ઘટે ને એવું છે. રવિવાર અહીંયા જ ભાઈ આવે મજા જ આવે. હવે ક્યાં જઈએ કંઈ નક્કી નહીં ગાડી ત્યાં જાય ને અમે જઈએ લોકમાં બેઠા રહે એકવાર ગાડી હવે once more આમ ગમે જ્યારે મન પડે ત્યારે સિગ્નલ આવી ગયું જો અમારે સુરતમાં છે ને હવે આ સારું થઈ ગયું જો સિગ્નલ હવે કેટલાનું 70 સેકન્ડનું સિગ્નલ આવ્યું. લાને હું છું શ્યામલો દાંત કાઢે તો ભાઈ આ છે અમારો સુરતનું હંમેશા અહીંયા ભાઈ ફોટો શૂટિંગ કરવા જોરદાર આવે હો બધા ટોપાઈ અમે પેલા બહુ કર્યા ફોટો પાડીને થાકી ગયા અમે હવે બંધ કરી દીધો અમે ફોટા પાડવા અમે છે ને ફોટા નહીં પાડવા અહીંયા બધા હવે બહુ બધા આવી ગયા ફોટા પાડવા કાંઈ ઘટે નહીં. હાલો તો હવે જઈએ આપણે સીધા કે તો ફાઇનલી ભાઈ આપણે હવે મંદિરે પૂગી ગયા છે ને હવે આપણું ઘર અહીંયા જ છે એટલે હવે વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરતા આવજો ને સપોર્ટ કરજો ફૂલે ફૂલ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. હવે મળશું આપણે એક નવા વ્લોગમાં.
પણ આપણે ક્યાં હોય કંઈ નક્કી ન હોય, આપણે દેહમાં હોય ને અહીંયા હોય કંઈ નક્કી ન હોય. વરસાદ અહીંયા જોરદાર છે, મંદિરે જ છે, ખોટું નથી બોલતો તો. એટલે હવે મળશું એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી.